ભરૂચ નગરપાલિકાની મનુબર ધામ નજીક શરૂ કરવામાં આવેલા હંગામી ડમ્પિંગ સાઇટને વારંવાર પાલિકા દ્વારા હટાવી લેવાના નામે ગ્રામજનોને ગોળ ગોળ ફેરવવામાં આવતા હવે ગ્રામજનો વિફર્યા છે। આ વખતે કંથારિયા ગામના લોકોએ ડમ્પિંગ સાઇટ બંધ કરાવીને ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કોર્ટ સુધી જવાની ચીમકી ઉચ્ચારી હતી। ભરૂચ નગરપાલિકાએ શહેરના ઘન કચરાને દૂર કરવા માટે હંગામી ધોરણે કંથારિયા ગામ નજીક ખેતર ભાડે રાખ્યું હતું। આ હંગામી ડમ્પિંગ સાઇટ માત્ર 4 મહિના માટે લેવામાં આવી હતી, જ્યારે આજે 2 વર્ષ કરતા ઉપરનો સમય થવા છતાં આસપાસના 7 ગામના સરપંચો અને લોકોના ઉગ્ર વિરોધ વચ્ચે પણ આ ડમ્પિંગ સાઇટ શરૂ રહેતા લોકોનો વિરોધ હવે આસમાને પહોંચ્યો છે। વાહનો રોકી હવે આગામી સમયમાં કોર્ટરાએ કાર્યવાહી કરવા ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે। ભરૂચના કંથારિયા ગામે આવેલ ડમ્પિંગ સાઇટની અનેક ખરાબ અસરો ગ્રામજનો ભોગવી રહ્યા છે। ગ્રામજનોએ વારંવાર આ બાબતે રજૂઆતો કરી છે અને આ હંગામી ડમ્પિંગ સાઇટને હટાવી લેવા માટે વારંવાર પાલિકાના અધિકારીઓને કચેરી છોડી સ્થળ પર આવવા મજબૂર કર્યા છે, પરંતુ તેમ છતાં જાણે કે અધિકારીઓએ આ કામગીરી ન કરવાની જે ઠાની લીધી હોય તેમ ફક્ત થાય છે અને કરું છું જેવી પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે। થોડા સમય પહેલા પણ કહેવામાં આવ્યું હતું કે 3 મહિનાના સમયગાળામાં આ ડમ્પિંગ સાઇટ હટાવી લેવામાં આવશે, ત્યારે હજુ સુધી આ ડમ્પિંગ સાઇટ ન હટવાથી ગ્રામજનો તીવ્ર દુર્ગંધ સહન કરી રહ્યા છે અને બીમારીઓ વગેરે ફેલાવાનો ભય તેમને સતાવી રહ્યો છે। જ્યારે આ ઘન કચરાને સળગાવવામાં આવે ત્યારે સમગ્ર વાતાવરણ ધુમાડા અને ગરમીથી ભરાઈ જાય છે। આવું વાતાવરણ નાગરિકો માટે નર્કગાર સ્થિતિ સર્જે છે। અત્યારે આ ડમ્પિંગ સાઇટ પર કચરાના ડુંગરો ખડકાઈ ગયા છે। આ કચરાના ડુંગરોમાંથી આવતી દુર્ગંધના પરિણામે આસપાસના ગામ લોકોનું જીવન દોડાયું છે। થોડા દિવસ પહેલા જ કમોસમી વરસાદ વચ્ચે દુર્ગંધ મારતું પાણી પણ ફેલાયું હતું। આ બાબતે આસપાસના ગ્રામજનોએ અનેક વખત ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ અને કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી છે, પરંતુ તેમ છતાંય પાલિકા દ્વારા કોઈ પણ કામગીરી નહીં કરવામાં આવતા સ્થાનિકો પુનઃ રોષે ભરાયા છે। આ અંગે મીડિયા સાથે વાતચીત કરતા મનુબર ગામના માજી સરપંચ મુબારકભાઈએ કહ્યું હતું કે નગરપાલિકા દ્વારા કંથારિયા ગામની સીમમાં મનુબર અને થામ ગામને સમાંતર હંગામી ડમ્પિંગ માત્ર 4 મહિના માટે બનાવવામાં આવી હતી, જ્યારે અત્યારે 3 વર્ષ કરતા વધુ સમય થઈ ગયો છે। તેમ છતાં નગરપાલિકા આ સમસ્યાનું કાયમી નિવારણ લાવતી નથી, જેના ગ્રામજનોને જીવન જીવવું મુશ્કેલ બન્યું છે। ત્યારે પાલિકા દ્વારા યોગ્ય કામગીરી નહીં કરાય તો ગ્રામજનો કોર્ટમાં કેસ દાખલ કરવાના છે। તેઓએ કહ્યું હતું કે ભૂતકાળમાં પણ સ્થાનિકોના વિરોધ વચ્ચે પાલિકાએ થોડા સમય માટેની મુદ્દત માંગી હતી, જે મુદ્દત સમયગાળાને પણ 4 ગણો સમય થવા છતાં હજુ સુધી ડમ્પિંગ સાઇટ હટાવી લેવામાં નથી આવી। આ જે ડમ્પિંગ ચાલી રહેલું છે છેલ્લા 3 વર્ષથી આ ડમ્પિંગ ચાલી રહેલું છે અને મેં આ 10મા વખતે એ કરેલું છે અને મીડિયાને પણ મેં 3જા વખતે અહીંયા બોલાવેલી છે। 8 મહિના પહેલાં મેં નગરપાલિકાના સીઓને અહીંયા બોલાવેલા અને બધા જ મીડિયાઓ પણ હાજર થયેલા। તો પછી અમને આશ્વાસન આપેલું કે ભાઈ અત્યારે અમારી પાસે કંઈ બંદોબસ્ત નથી, જો તમે 3 મહિનાની મહોલત અમને આપો તો બહુ સારી વાત છે। તો અમે 3 ગામના આગેવાનોએ એમને 3 મહિનાની મુદ્દત આપી। 3 મહિના પૂરા થતાં અમને સાહેબને ફોન કર્યો તો સાહેબે કહ્યું હજુ 1 મહિનો આપો, તો 1 મહિનો આપ્યો। તો ખેડૂતો પણ આનાથી ત્રાસીમાર થઈ ગયેલા છે અને આજુબાજુના મનુબર, ધામ, કંથારિયા ગામના લોકો બી બહુ પરેશાન છે અને બસ સાહેબ અમને ખાલી આશ્વાસન આપે છે, પણ અમારી જોડે એકદમ અન્યાય થઈ રહેલો છે। તમે કહેશો કે ભાઈ તમે કેમ બંધ ના કરાવ્યું? ભાઈ એક સાહેબને માન રાખ્યું કે ભાઈ નગરપાલિકાના મોટા ચીફ ઓફિસર છે તો આપણે એમને માન આપવું જોઈએ, તો એમને માન આપીને મેં કર્યું। આજે 8 મહિના છે, બંધ થતું નથી, પણ હવે અમે બિલકુલ બી આ ચલાવી લેવાના નથી। આથી સિલિન્ડર બંધ કરી દેવામાં આવશે, તમે નહીં કરશો તો અમે બંધ કરી આપીશું અને પછી અમે કોર્ટમાં જઈશું અને પછી આને કલેક્ટર સાહેબને અમે આની બધી રજૂઆત કરીશું અને આનું ઘણી માર્ગે અમે લોકો એ કરીશું।